નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રમાં વાત કરવી છે પેટ્રોલ, ડીઝલ, ગેસની આખા વિશ્વમાં તંગી છે, ભારતમાં પણ તંગી છે. જોકે વિશ્વના મોટા દેશો પાસે તંગી નથી, પણ ભારત જે દુનિયાનો મોટો દેશ છે, વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો, એની પાસે ભયંકર અત્યારે ગેસની એલપીજી ગેસ, રસોડામાં વપરાતો ગેસ માટે લાંબી લાઈનો. ગઈકાલે અમદાવાદમાં પણ આટલી જ મોટી લાઈનો લાગી ગઈ હતી, 210 પેટ્રોલ પંપો ઉપર. તો આ લાઈનો કેમ લાગી રહી છે પેટ્રોલ પંપ? કારણ કે મોદી સાહેબે તો 2008માં જાહેર કર્યું હતું કે ગુજરાત પાસે એટલું બધું તેલ મળી આવેલું છે કે જે પેઢીઓના પેઢીઓ સુધી એને તેલ મળશે, એટલો વિશાળ જથ્થો મળી આવ્યો હતો, આખા ભારતને એ તેલ પૂરું પાડી શકે એટલો જથ્થો. અને ભારતમાં જે તેલ મળતું હતું, ક્રૂડ ઓઇલ, ગેસ, એના સમકક્ષ અમે આ ગોદાવરી અને તારાપુર વિસ્તારમાંથી આ તેલ શોધી કાઢ્યું છે, આવી જાહેરાત મોદી સાહેબે કરી હતી. અને પછી એમણે પેટ્રોલિયમ દીનદયાળ યુનિવર્સિટી પણ સ્થાપી, અને એમાં જે પહેલો કોન્વોકેશન ડે જે હતો એમાં એમણે જે ભાષણ આપ્યું હતું કે દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. આપણે દુનિયામાં એક નવી નીતિ નક્કી કરવાની જરૂર છે, એ આપણે પહેલા સાંભળી લઈએ, પછી આપણે મોદી સાહેબે જે જાહેરાતો કરી હતી, મોટી મોટી તેલના વિશાળ પ્રમાણમાં કુવાઓ મળી આવ્યા હોવાની, એ આજે વાત કરવી છે કે કેટલું તેલ હતું, ખરેખર કેટલી પેઢીઓ સુધી ચાલી શકે એટલું તેલ હતું, એ વાત કરી. પહેલા આપણે મોદી સાહેબને સાંભળી લઈએ. नीति निर्धारित करें. 2 संकटों से गुजर रहा है. एक तरफ फाइनेंशियल क्राइसिस है, दूसरी तरफ एनर्जी क्राइसिस है. फाइनेंशियल क्राइसिस का जहां तक सवाल है, जब स्थितियां बदलती हैं, 2-5 साल के अंदर हम उस समस्या को सुलझा सकते हैं. लेकिन एनर्जी क्राइसिस से अगर हमें मानव जात को बचाना होगा, विश्व को उससे बाहर लाना हो, तो हम लोगों के लिए ये अनिवार्य है कि हम एक लंबी सोच के साथ, एक होलिस्टिक अप्रोच के साथ पुनर्विचार करें, विश्व मिलकर के एक नई दिशा निर्धारित करें. જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે વિશ્વને મળીને વાતો કરતા હતા, પણ વડાપ્રધાન થયા પછી 2014 પછી એમણે આવા કોઈ જ પ્રયત્નો ન કર્યા. એ દેખાય છે, નજરે દેખાય, નહીં તો આટલી ક્રાઇસિસ ન હોત. હવે જે મોદી સાહેબે જે જાહેરાત કરી હતી 17 જુલાઈ 2008ના રોજ, એ કેટલીક આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે એમણે ધોળકામાં અને તારાપુરમાં ગુજરાતના મોટા પ્રમાણમાં ગેસ અને તેલ મળી આવી હોવાની જાહેરાત કરી હતી. જોઈએ શું કહ્યું હતું. સાથે અમે શરૂ કર્યું અમારું તેલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન અભિયાન. અમે અમારી યાત્રા શરૂ કરી હજીરા ગેસ ક્ષેત્ર સંપાદિત કરીને, અને ત્યારબાદ પૃથ્વીના પેટાળમાંથી શોધી કાઢ્યું 5 કરોડ મેટ્રિક ટન તેલ ધોળકા ખાતે અને 5 કરોડ બેરલ્સ તેલ તારાપુર ખાતે. પરંતુ તે ભારતને સંપૂર્ણપણે ઊર્જા સક્ષમ રાષ્ટ્ર બનાવવાની અમારી શોધ યાત્રાનો અંત નહોતો, અને એટલે જ અમે કરી એક ક્રાંતિકારી પહેલ.
ભરી એક મહત્વાકાંક્ષી હરણફાળ અને કર્યું કેજી બેસિન ખાતે અમૃત મંથન. તો મોદી સાહેબની આ જે જાહેરાત છે એમણે ચૂંટણીમાં ભરપૂર ઉપયોગ કર્યો હતો આ જાહેર ખબરનો, અને લોકોને એવા બ્રહ્મા નાખી દીધા હતા. આ કેજી બેસિનના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. આજે એને 18 વર્ષ થયા. 2008માં જાહેરાત કર્યા પછી તેલનું એક ટીપું આજે મળતું નથી, અને 20,000 કરોડ રૂપિયા ગુજરાતની જનતાના એમાં ખર્ચ કરી નાખ્યા, ડૂબાડી દીધા, સમજો, કારણ કે તેલ નથી મળતું તો પછી. અને એમણે એવું કહ્યું કે દરિયામાંથી દેશનો સૌથી વિશાળ પેટ્રોલિયમ ભંડાર ગુજરાતે શોધી કાઢ્યો છે કેજી બેસિનમાંથી. કૃષ્ણા ગોદાવરી બેસિનમાં બ્લોક નંબર 1859 ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર છે એમાં ગુજરાતનો 80% ભાગ હતો, અને એમાં ગુજરાત ગોદાવરી તેલ કુવામાંથી 20 TCF ગેસ અને તેલ મળ્યા હોવાનો મોટો ગુબ્બારો નરેન્દ્ર મોદીએ ફેંક્યો હતો. એની જો લીટરમાં આપણે ગણતરી કરીએ તો 5,66,34,000 કરોડ લીટર ગેસ અને તેલ થાય. 6 કરોડ હજાર લીટર ગેસ અને તેલ 3 જગ્યાએથી ગુજરાત સરકારે ઉપરાંતનો આ જગ્યાએ અલગ અલગ જગ્યાએથી મેળવ્યું હતું. અને એમાં આપણે જાણીએ છીએ કે ગુજરાતે 7 કરોડ લોકો ગણીએ તો ગુજરાતના અત્યારના જે 7 કરોડ લોકો ગણીએ તો વ્યક્તિ દીઠ 40 લાખ લીટર અને કુટુંબ દીઠ 2 કરોડ લીટર તેલ ગુજરાતની અનેક પેઢીઓ સુધી ચાલે એટલું મળી આવ્યું હતું. આટલા મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. તો આ આપણા મોદી સાહેબની જાહેરાતો છે. જાહેરાતો બહુ સરસ કરી બતાવે છે. દરેક જણ પાસે જો દરેક લોકો પાસે કાર હોત તો એ કાર આરામથી મફતમાં ચલાવતા હોતા. આજે ગુજરાતને આટલો જથ્થો મળ્યો હતો, કારણ કે 20 TCF હતું, અને મોદીની મોટો ગુબ્બારો હતો એવું આપણે કહી શકીએ. અને એટલા માટે આજે આપણે આ વાત કરી રહ્યા છે કે મોદી સાહેબ જે કહે છે એ બધું સાચું હોય છે એવું માની લેવાને કારણ નથી. કારણ કે ધોળકામાં એવું કહ્યું હતું, એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. કે 5 કરોડ મેટ્રિક ટન તેલ જે આપણે હમણાં જોયું, એની જે જાહેર ખબરની વિડીયો હતી એ ધોળકામાંથી મળ્યું હતું. 5 કરોડ લીટર, 5,000 કરોડ લીટર, અને તારાપુરમાંથી 5 કરોડ બેરલ તેલ મળી આવ્યું હતું. એક બેરલમાં 159 લીટર જેટલું તેલ આવે છે. તો એ હિસાબે આપણે ગણીએ તો 800 કરોડ લીટર તેલ મળી આવ્યું હતું. બોલો, ત્યાંથી આજે મળે છે. અને એ વખતે એમણે જાહેરાત કરી હતી, જાહેર સભામાં કહ્યું હતું કે ગુજરાતના દરેક ઘરની અંદર તમે નળ ખોલશો એટલે પેટ્રોલ અને ડીઝલ આવશે. આવી વાત કરી હતી. આજે ક્યાંય નામો નિશાન નથી. આપણા 20,000 કરોડ રૂપિયા ધોવાઈ ગયા. મોદીના ખોટા ગુબારાઓને કારણે 20 વર્ષથી 1 લીટર પેટ્રોલ તેલ આજે મળતું નથી. મોદીએ ગુજરાતની પ્રજાના 20,000 કરોડ રૂપિયા આ રીતે નાખી દીધા. એ આપણા છે ને. બીજું તો શું, 2004માં આ કુવાઓ જે ગોદાવરી અને ગુજરાતના તારાપુરના ખોદવાનું એમણે ચાલુ કર્યું હતું, અને 2010ના પ્રતિદિન 10 મિલિયન ક્યુબિક મીટર ગેસ મળશે એવી જાહેરાત 2010માં નરેન્દ્ર મોદીએ કરી દીધી હતી. આજે 2026 છે, 16 વર્ષ થયા, નથી મળતું. નરેન્દ્ર મોદીએ ત્યારે એવું કહ્યું કે કેજી બેસિન દીનદયાળ બ્લોકમાં 20 TCF ગેસ તેલનો ભંડાર છે કે જે ભારતમાં આજ સુધીમાં મળેલો દુનિયાનો સૌથી મોટો કયો હતો એમણે તો. ગુજરાત સુધી 10 મિલિયન ક્યુબિક મીટર ગેસ પહોંચાડવા માટે રિલાયન્સ કંપનીને પાઇપલાઇન નાખવા માટે અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે, એવી પણ જાહેરાત કરી હતી. તો આ આપણા મોદી સાહેબ છે, અને એ બધું કહે એટલે આપણે માની લેવાનું નહીં, કારણ કે એમની પાસે આપણે જાણીએ છીએ કે કોને છે બોલવાની, અને સારી રીતે બોલી શકે છે. એવું કંઈ નથી કે નથી બોલી શકતા. અને એટલા માટે નથી થયો. ભારતના પૂર્વ કિનારે દરિયા કિનારાના ખોદકામના ઇતિહાસમાં ક્યારેય કોઈ પણ ગેસ ક્ષેત્ર કૂવામાં આટલા ટૂંકા સમયગાળામાં 5,000 મીટરથી પણ વધુ ઊંડાઈએ ખોદકામ થયું નથી. ભારતના ઇતિહાસમાં ફક્ત ગુજરાતના કેજી ક્ષેત્રની ઉત્પાદન ક્ષમતા ભારતના તમામ ગેસ ક્ષેત્રોની સંયુક્ત ગેસ ઉત્પાદન ક્ષમતા. આ જોઈ શકાય છે ફિગર જે જાહેર કર્યા હતા ત્યારે સરકારે, સત્તાવાર જાહેર છે, કારણ કે એની પોતાની વિડીયો ફિલ્મ છે, અને નરેન્દ્ર મોદીએ પ્રચારમાં એનો જબરજસ્ત ઉપયોગ કર્યો હતો.
એ સમયના આપણે આંકડાઓ જોઈ શકીએ છીએ, જે હમણાં વાત કરી હતી એ એના ફિગરમાં બતાવ્યા. જેટલી છે. વાસ્તવમાં 1 વર્ષથી પણ ઓછા સમયમાં ગેસ ભંડારની પ્રથમ ખોજ પછી ગુજરાતે ફરી એકવાર 2 જૂન 2006ના રોજ બીજી ખોજ કરી. KG-17 ગેસ ક્ષેત્ર કુવાની ઉત્પાદન ક્ષમતા પ્રતિદિન 4.8 મિલિયન સ્ટેન્ડર્ડ ક્યુબિક ફીટ ગેસ અને 862 બેરલ તેલની છે. પરંતુ અમૃત મંથનની કથા ફક્ત આ શોધોની જ નહીં, બલકે ગુજરાત સરકારના સુગ્રથિત પ્રયત્નો અને વ્યાપક પગલાઓની પણ છે. અદ્યતન ડેટા ઇન્ટરપ્રિટેશન સેન્ટર DIC. ગુજરાત એક અદ્યતન ડેટા ઇન્ટરપ્રિટેશન સેન્ટર ધરાવે છે કે જે આના એનાલિસિસ કરે છે, ક્યાં તેલના ભંડારો છે, ક્યાં નથી. તો એ ડેટા સેન્ટરે કર્યું શું, સવાલ એ આવે છે. અને 20,000 કરોડ રૂપિયા CAGએ ગંભીર ટીકા કરી હતી નરેન્દ્ર મોદીની સરકાર ઉપર કે આ ગુજરાતની પ્રજાના પૈસા બગાડી નાખવામાં આવ્યા છે, વેડફી નાખવામાં આવ્યા છે. અને એમાં ભ્રષ્ટાચારના અનેક આરોપો થયા હતા. તેલના કુવાઓ ખોદવામાં અનેક, એક બોગસ કંપનીને જ કામ આપી દીધું હતું. એણે જ આખા ગુજરાતને ડુબાડી દીધું. નરેન્દ્ર મોદીને તો કંઈ થયું નહીં, એ તો વડાપ્રધાન થઈ ગયા. આ ગોબેલ્સ બધા ચલાવીને. તો આપણા નરેન્દ્ર મોદીની આજે વાત કરવી હતી. વાત એટલા માટે કરવી છે, આજે લાઈનો લાગી છે ચારે બાજુ. અને લોકો આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારના જે પેટ્રોલ પંપો ઉપર, તો અમદાવાદમાં કેવી લાઈનો લાગે છે જોઈએ એના દ્રશ્યો જોઈએ પેટ્રોલ પંપ ઉપરના. જોધપુર 4 રસ્તા ઉપરના પેટ્રોલ પંપમાં આજે પણ લાંબી લાઈનો છે. બંને પેટ્રોલ પંપ પર એવી જ હાલત છે. અહીંયા પણ લાંબી લાઈનો લાગી છે, જોઈ શકાય છે આટલા મોટા પ્રમાણમાં. જજીસ બંગલા માનસી 6 રસ્તા ઉપરનો આ HP નો પેટ્રોલ પંપ છે. હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે એક પણ પેટ્રોલ પંપ બંધ નહીં રહે, પેટ્રોલ પૂરતું મળે છે. તો HP નો પોતાનો પેટ્રોલ પંપ આજે પણ બંધ છે. તો પેટ્રોલ પંપ બંધ કરી દીધા છે અને આપણા મોદી સાહેબ મોટી વાતો કરે છે. બસ આજે આટલું કાલચક્રમાં. અને આવી જ મુદ્દાઓ પર આપણે વાત કરતા આવીશું કે નેતાઓ જે વચનો આપે છે એના પર બહુ ભરોસો મૂકવો નહીં અને પૂરા ચકાસવા. અને આંધળો ભરોસો તો બિલકુલ મૂકવો નહીં, કારણ કે નેતાઓ પર જો ભરોસો મૂકશો એટલે તમે ધોવાઈ જવાના કાયમને માટે. અને એટલા માટે કાલચક્રમાં નેતાઓના વચનોને આપણે યાદ કરાવીએ છીએ. બસ આજે આટલું. ને આવી જ બાબતો ઉપર આપણે રોજ સવારે 9 વાગે વાત કરતા રહીશું.